જીવનમાં આપ્યો છે ત્યારે પ્રભુનો આભાર માનીએ. આપ સર્વને ફરીને એકવાર મંડળીના પાળક તરીકે આપ સર્વને હું આવકાર કરું છું અને આપ સર્વને નાના મોટા સર્વો જેટલો ઉપસ્થિત છો આપ સર્વને ઈસુ કૃષ્ણના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સારું, થોડા સમય આપણે વચનની અંદર જઈશું. મારી સાથે તમે ખોલજો પહેલો પિત્તર એનો 3 અધ્યાય. પહેલો પિત્તર એનો 3 અધ્યાય. પહેલો પિત્તર 3 અધ્યાય અને 13 વચનથી આપણે આગળ વાંચવાના છીએ. પહેલો પિત્તર 3 અધ્યાય અને 13 વચનથી આપણે આગળ વાંચીશું. ત્યાં એ પ્રમાણે લખે છે, જે ભલું છે તેને જો તમે અનુસરનારા થયા તો તમારું ભૂંડું કરનાર કોણ છે? પણ જો તમે ન્યાયપણાને સારું સહન કરો છો તો તમને ધન્ય છે. તેઓની ધમકીથી બિહોમાં અને ગભરાવો પણમાં. પણ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારા અંતઃકરણમાં પવિત્ર માનો અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી પ્રત્યુત્તર આપવાના સદા તૈયાર રહો. શુદ્ધ અંતઃકરણ રાખો કે જેથી જે બાબત વિશે તમારું ભૂંડું બોલાય છે તે વિશે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય. કેમ કે જો દૈવની ઈચ્છા એવી હોય તો ભૂંડું કરવાને લીધે દુઃખ સહેવું એ કરતાં રૂડું કરવાને લીધે દુઃખ સહેવું એ વધારે સારું છે. પ્રભુના વાચેલા વચનને આશીર્વાદિત કરે. બોલો આમેન. હાલેલુયા. આજનો મારો વિષય છે, એ વિષય મેં સહનતા સંબંધી લીધો છે. બીજા શબ્દની અંદર કદાચ આપણે સહનશીલતા તરીકે એને કહી શકીએ. સહનતા અહીંયા પિત્તર જે પ્રમાણે પોતાના જીવન સંબંધી કહે છે. 1700ની સાલની અંદર ઇંગ્લેન્ડમાંથી એક મિશનરી સંબંધી એવી સાક્ષી આપવામાં આવે છે. પોતાનું જીવન તેમણે ઈશ્વરને સમર્પિત કર્યું અને એ સમયની અંદર બહુ કપરી પરિસ્થિતિ ઈશ્વરની સેવાઓને માટે. અને એ સમયની અંદર કહે છે કે સુવાર્તાના માટે બહુ કપરી પરિસ્થિતિના કારણે છુપી રીતે અલગ અલગ જગ્યાઓની અંદર નવા કરારો લઈ જવા અને અલગ અલગ રીતે એ પ્રમાણે તેમણે સુવાર્તા આપવી પડે. અને જો પકડાય તો એને મારી નાખવામાં આવે અથવા તો સદંતર એને બંદીખાનાની અંદર નાખી દેવામાં આવે. એવા અલગ અલગ પ્રકારના નિયમો ત્યાં હતા. અને એવા સમયની અંદર તે પ્રમાણે સાક્ષી આપે છે કે એક દિવસ કહે છે કે એવા લોકોએ એ નવો કરાર આપતા મને પકડી લીધો અને મને એવા અધિકારીઓની પાસે લઈ જવામાં આવ્યા. અને જ્યારે એ અધિકારી એમને જોયા તો એ તો કહે છે કે એમને ઓળખીતા હતા અને એમને જાણતા હતા કે આ વ્યક્તિ તો બહુ સારી વ્યક્તિ છે. આ વ્યક્તિ તો કહે છે કે ખોટું કદી ના કરી શકે. પણ તેમ છતાં જે સુવાર્તા સંબંધી જે નિયમ હતો એ પ્રમાણે તેમણે કીધું કે ચોક્કસ સુવાર્તા સંબંધી એમણે નિયમના વિરુદ્ધ ગયેલા છે. જીવન સંબંધી જ્યારે જવામાં આવે તો એમણે એમ કીધું કે આ વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની ભૂંડાઈ નથી, કોઈ ખોટું કાર્ય તેમણે કર્યું ના હોય, પણ જે સુવાર્તા છે એના સંબંધી કહે છે કે એને દંડ કરવામાં આવે. પણ તેમ છતાં એ વ્યક્તિ જે પ્રમાણે તેમણે કીધું કે એ વ્યક્તિના જીવનની અંદર ઈશ્વરનો પ્રેમ જોવામાં આવે છે. એ વ્યક્તિના જીવનની અંદર એકબીજાને તે પ્રેમને વહેંચે છે. ભલે તે ઈસુનું નામ પ્રગટ કરે છે પણ એ ઈસુના નામની સાથે કહે છે કે એમનો એ પ્રેમ એમના પ્રગટ થાય છે. એકબીજાને મદદરૂપ થવાની ભાવના એમના જીવનની અંદર છે. એકબીજાને સહકાર આપવાની એમનામાં ભાવના છે. એકબીજાને કહે છે કે પડી ગયેલાને ઉઠાડવાની ભાવના એમની પાસે છે. અને એ વ્યક્તિએ પોતે અધિકારી થઈને બીજાઓને એવી ભલામણ કરી કે આમને કહે છે કે વધારે શિક્ષા ને થવી જોઈએ. અને થોડા સમય માટે એને બંદીખાનાની અંદર નાખવામાં આવ્યા અને ત્યાર પછી ફરીથી એને છોડી દેવામાં આવ્યા. ઇઝરાયલ પ્રજા સંબંધી જ્યારે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે
ફારૂનના ગુલામગીરીની અંદર જ્યારે તેમને વેઠ ઉતારવામાં આવતી હતી, તેમને ઘણું બધું સહન કરવામાં આવતું હતું. પણ જ્યારે તેમને કહે છે કે એમાંથી છોડાવવામાં આવ્યા અને ત્યાર પછી પણ, જ્યારે એ ગુલામગીરીમાંથી તેઓને છોડાવવામાં આવ્યા ત્યાર પછી પણ એમનું જે જીવન છે એ જીવન કચકચ ભર્યું હતું. આજે હું તમને જે કહેવા માંગુ છું કે આપણું જીવન ચોક્કસ દેવના લોકો તરીકે ઓળખાઈએ છીએ, પણ તેમ છતાં આપણું પોતાનું વ્યક્તિગત જીવન પણ ઘણી બધા સમયની અંદર, ઘણા બધા ક્ષેત્રની અંદર કચકચ ભર્યા બની જાય છે. આપણે વારંવાર ઈશ્વરને પ્રશ્ન કરીએ છીએ, ઈશ્વરને કહીએ છીએ કે નહીં, આવું મારા જીવનમાં નહીં થવું જોઈએ. મારા પરિવારમાં આવું કેમ થાય છે? હું પ્રાર્થના કરું છું, હું સંગતમાં જાઉં છું, હું આરાધના કરું છું, તેમ છતાં મારા જીવનમાં એવી બાબતો કેમ આવે છે? ઘણી બધી એવી બાબતો છે જેની અંદર ભાલાવ તમારે ને મારે વૃદ્ધિ પામવાનું છે, અને એ વૃદ્ધિ પામવાની અંદર કહે છે કે આપણે સહન કરવાનું છે. અને એ સહનતા આજે તમારા અને મારા જીવનની અંદર હોવી જોઈએ. એ સહનતા વહાલાઓ તમારા મારા જીવનમાં હોવી જોઈએ. અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે જો તમે ન્યાયપણને સારું સહન કરો છો તો તમને ધન્ય છે. અને પછી લખે છે કે તેઓની ધમકીથી બિહોમાં અને ગભરાવપણમાં પણ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારા અંતકરણમાં શું માનો? પવિત્ર માનો. અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો. જ્યાં સુધી તમારા અને મારા જીવનની અંદર એ સહનતા ના હોય, જ્યાં સુધી તમે અને હું આપણે એ દેવના માટે, એ ન્યાયપણાના માટે એવી ઘણી બધી બાબતો સહન નહીં કરીએ, ત્યાં સુધી આપણે સામા પક્ષને એ જીવો તમારા અને મારા જીવનની અંદર કંઈક પ્રશ્ન છે, આપણા ખ્રિસ્તી જીવનને માટે પ્રશ્ન છે, આપણા આત્મિક જીવનને માટે કોઈ પ્રશ્ન છે, તો જ્યાં સુધી આપણે એમને સહન નહીં કરીએ ત્યાં સુધી આપણે એમને યોગ્ય જવાબ આપી શકતા નથી. અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે એવા લોકોને માટે આપણે પોતાની જાતને તૈયાર કેવી રીતે કરી શકીએ? જ્યાં સુધી તમે અને હું આ ખ્રિસ્તી જીવનની અંદર, પ્રભુની અંદર આપણે તૈયાર નથી થતા, આપણે આ જીવનની અંદર સહનતાની અંદર આપણે વૃદ્ધિ નથી કરાવતા, ત્યાં સુધી આપણા જીવનને વહાલાઓ આપણે એઓને જવાબ આપવાના માટે પણ તૈયાર થઈ શકતા નથી, જો આપણે સહન નથી કરતા તો. અને જો નથી સહન કરતા તો હું તો એમ માનું છું કે કોઈ પ્રશ્ન પણ નહીં કરે આપણને. પણ જ્યારે તમને મને અને એ વ્યક્તિને ખબર છે કે નહીં, આ વ્યક્તિ કે જે પ્રભુની અંદર છે એ વ્યક્તિ ઘણું બધું દુઃખ સહન કરે છે, એ વ્યક્તિ લોકોને સહન કરે છે, એ વ્યક્તિ ઘણી બધી પરિસ્થિતિને સહન કરે છે, અને એમની પાસે ઈશ્વરનો જવાબ છે. આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે ઘણા બધા આવા બાબતો છે જેને તમારે મારે એક વિશ્વાસુ તરીકે સહન કરવાનું છે. દુઃખની વાત આજે નથી કરતો, કોઈ બીમારીની વાત નથી કરવાનો, પણ જે સહનતા છે એ ફક્ત દુઃખો જ નહીં, ફક્ત બીમારીને જ સહન નહીં, પણ અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે આપણે ન્યાયપણાને સારું સહન કરીએ છીએ. ન્યાયપણાનો મતલબ કે એક સારું જીવન જીવવા માટે આવતા અવરોધો, એક ન્યાયી જીવન જીવવા માટે આવતા રૂકાવટો, કોઈકનું દબાણ હોઈ શકે, કોઈકના આંગળીઓ સામે આવતી હોઈ શકે, કોઈકની સતાવણીઓ હોઈ શકે, અને ઘણી બધી એવી બાબતો છે કે જેને તમારે અને મારે આજે સહન કરવાની છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ સારું કરવાના માટે હોય, સારું કામ કરતું હોય તો એને બહુ ઓછા લોકો સહકાર આપે. જે સારું કરતો હોય એને બહુ ઓછા લોકો સહકાર આપે. પણ જ્યારે કોઈક વ્યક્તિ એવી હોય કે જેમના ઈરાદાઓ બહુ ખોટા હોય, જેમના ઈરાદાઓ કદાચ બહુ કહી શકે વિરુદ્ધના હોય, તેમ છતાં લોકો એને બહુ સહકાર આપે, એને સાથ સહકાર આપે, અને એમના જીવનો કહે છે કે એ ગેરમાર્ગે દોરાવવા લાગે છે. એટલા માટે આજે સવારે હું તમને જે કહેવા માંગુ છું કે સહનતા તમારા અને મારા જીવનમાં હોવી જોઈએ. કઈ કઈ બાબતો સંબંધી આપણે ચોક્કસ આપણે જોઈશું. સહન કરવું, સહન કરવાનો મતલબ એ છે કે જ્યારે કોઈક પરિસ્થિતિ આપણા જીવનમાં આવે છે ત્યારે એ પરિસ્થિતિની અંદર પ્રભુના વચનમાં, એના માર્ગમાં બની રહેવું. જો તમે અને હું આપણે સહન કરીએ છીએ, સહન કરતા વૃદ્ધિ પામીએ છીએ, તો પ્રભુના વચનમાં આપણે બની રહીએ છીએ.
પણ જો સહન શક્તિ પૂરી થઈ જાય તો એનો મતલબ એમ થાય કે પછી આપણો જે વિશ્વાસ છે એ વિશ્વાસની અંદર શંકા આવવા લાગે. સહન શક્તિ જો પૂરી થઈ જાય તો એનો મતલબ એમ થાય કે હવે આપણે માર્ગથી ભટકી જવાની અણી પર છીએ. સહનશક્તિ પૂરી થઈ જાય એટલે આપણને પછી એમ થવા લાગે કે નહીં, મારામાં જે સહનશક્તિ છે જો પૂરી થઈ જાય, આપણા વિચારો બદલવાના અણી પર આવીએ છીએ. પણ જ્યાં સુધી આપણે સહન કરીએ છીએ ત્યાં સુધી એ દેવના માર્ગમાં આપણે બની રહીએ છીએ અને ત્યારે જ આપણે સહન પણ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈક વ્યક્તિનું આપણે લઈએ, જ્યારે વારંવાર એને ટોર્ચર કરવામાં આવે ને દેવના વચનો સંબંધી અથવા સેવા સંબંધી. બહુ સારી સેવા કોઈ વ્યક્તિ કરે છે અને લોકોને વારંવાર ઠપકો આપતા હોય, એમને પાળવાના માટે પ્રયત્ન કરતા હોય, કદાચ એ તો શૈતાનની કુયુક્તિ હોય. પણ જ્યારે વારંવાર એને ઠપકો આપવામાં આવે, વારંવાર એની ટીકા કરવામાં આવે, વારંવાર એને નીચો પાડવામાં આવે અને એ વ્યક્તિ કે જે પ્રભુની અંદર બનેલું છે ને સહન કરીને સેવા કરી રહી છે, પણ પછી જેમને એ સહન શક્તિ કદાચ એમ લાગે કે હવે મારાથી સહન નહીં થાય, તો શું થાય? જ્યારે એમની સહન શક્તિ પૂરી થઈ જાય, બે બાબતો આપણે કદાચ જોઈ શકીએ. એક તો એ પોતાની જે સેવા છે એ સેવાને શું કરશે? છોડી દેશે. જે પરમેશ્વરની બહુ સારી સેવા છે એ સારી સેવાને તે ત્યજી દેશે, છોડી દે છે. અને બીજી બાબત એ બનશે કે જ્યારે તે સહન શક્તિ એમની પૂરી થઈ જાય ત્યારે એમના વિચારો, એમના જીવનની અંદર જે પોઝિટિવ હોય એ પોઝિટિવ વિચારો નેગેટિવ બનવા લાગે. જે વ્યક્તિ એમના વિશે એ ખોટી દરવણી આપતો હોય, એની ટીકા કરતો હોય, એમને નીચે જવાના માટે વિશેષ પ્રયત્ન કરતા હોય, એવા લોકોના માટે એમના વિચારો જે છે એ વિચારો બદલાવા લાગે છે અને બની શકે છે કે એમનો ક્રોધ ઉત્પન્ન થવા લાગે એ સામેવાળા વ્યક્તિઓના માટે. અને બાઇબલ એમ કહે છે, ક્રોધ કરો પણ પાપ શું? પાપ ન કરો. નહીં હે ને? તમારા માથા પર સૂર્યને ઉગમવા, અને બાઇબલ આપણને એવું કહે છે. અને આજે સવારે હું તમને જે કહેવા માંગુ છું, ઘણી બધી એવી બાબતો છે આપણા જીવનમાં સહન કરવાની છે. એક વિશ્વાસુ તરીકે મંડળીની અંદર, સમાજની અંદર અને જ્યાં કંઈ છીએ એ દરેક જગ્યાની અંદર વહાલાઓ તમારે અને અમારે એવા દુઃખો આપણે સહન કરવાના છે. અને જ્યારે આપણા જીવનને એ પ્રભુની સાથે એટલે કે ઈસુ ખ્રિસ્તની સાથે આપણે જોડીએ છીએ, એ ઈસુ ખ્રિસ્ત કે જેમણે તમારા અને મારા જીવનને માટે, એ ઈસુ ખ્રિસ્ત કે જે તમારા અને મારા જીવન માટે પોતાનું બલિદાન આપ્યું, પોતાનો પ્રાણ આપ્યો, અને ઈસુ ખ્રિસ્ત સંબંધી પાઉલ પ્રેરિત જે પ્રમાણે તિમોથીના પત્રની અંદર એ પ્રમાણે કહે છે, બીજો તિમોથી એના 2 અધ્યાયની અંદર, બીજો તિમોથી એનો 2 અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવેલું જ, બીજો તિમોથી 2 અધ્યાય અને 9 વચનથી જ્યારે આપણે આગળ વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, પાઉલ પ્રેરિત પોતાના સંબંધી તિમોથીને જે જણાવે છે, તે સુવાર્તાને લીધે હું ગુનેગારની પેઠે કહે છે કે બંદીખાનામાં પડતા સુધીનું દુઃખ વેઠું છું, પણ દેવની વાત કહે છે કે બંધનમાં નથી. તે માટે હું પસંદ કરેલાઓને સારું સગુણું સહન કરું છું કે જેથી ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે તે તારણ તેઓ અનંત મહિમા સહિત પામે. આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે અને જો આપણે તેની સાથે મૂવા તો તેની સાથે જીવીશું પણ. અને પછી લખે છે કે જો આપણે અંત સુધી ટકીએ તો તેની સાથે રાજ પણ કરીશું. હાલેલુયા. એક બાબત બહુ સ્પષ્ટ પણ અહીંયા લખવામાં આવી છે, અને પાઉલ જે પ્રમાણે લખવામાં આવી છે કે ગુનેગારની પેઠે કહે છે કે બંદીખાનામાં પડતા સુધી, કહે છે કે એમની જે મુશ્કેલી છે, એમની જે તકલીફ છે, એ કહે છે કે લોકો એને બંદીખાનામાં અંદર નાખે ત્યાં સુધી કહે છે કે પોતાના જીવનને સુવાર્તાના લીધે કહે છે કે દુઃખ વેઠું છું, એમ પાઉલ તિમોથીને ઉત્તેજન આપે છે. એના આગળ એમ લખે છે કે શા માટે દુઃખ વેઠે છે, એનું કારણ નીચે જણાવવામાં આવેલું છે. અને ત્યાં લખવામાં આવ્યું છે 10મા વચનના શરૂઆતના વાક્યની અંદર એવું લખ્યું છે કે તે માટે હું પસંદ કરેલાઓને સારું સગળું સહન કરું છું. કોના માટે? જેઓને પરમેશ્વરે પસંદ કરેલા છે.
અગાઉથી કદાચ બની શકે હાલના જે સમય છે એ સમયની અંદર કદાચ એવા લોકો છે કે જેઓ પરમેશ્વરથી દૂર છે, એવા લોકો છે કે જેઓ હજુ સુધી ઈશ્વરના વાડામાં આવી શક્યા નથી, પણ તેમ છતાં પરમેશ્વરનું વચન આપણને જે પ્રમાણે કહે છે કે જન્મ થયા અગાઉ, જગતના મંડાણની અગાઉ પરમેશ્વરે લોકોને પસંદ કરેલા જ. પણ બની શકે છે કે એવા લોકો છે કે જે હજુ સુધી આપણી સંગતમાં નથી, કદાચ બની શકે તેમને હજુ સુધી સુવાર્તા મળી શકી ના હોય, પણ દેવની અંદર તેમને પસંદ કરવામાં આવેલા છે. અને અહીંયા લખ્યું છે કે એવા પસંદ કરેલા લોકોને માટે કહે છે કે સગળું સહન કરું જ. આજે વિશ્વાસુ તરીકે તમારા મારા જીવનની અંદર જે ફરજો છે આપણા એકબીજાના પ્રત્યે, મંડળી પ્રત્યે, સમાજ પ્રત્યે, અને એ જીવનની અંદર તમારે અને મારે એ દેવના માટે, એ ન્યાયી જીવનને માટે તમારે અને મારે એકબીજાનું, મંડળીનું, સમાજનું તમારે અને મારે સહન કરવાનું છે. કદાચ મારી સેવા દરમિયાન કોઈકને કદાચ કોઈક દિવસે ઠપકા રૂપી હું કહી દઉં, ને ઠપકા રૂપી કહી દઉં કે કદાચ દબાણથી એને જાડા અવાજથી હું તમને કંઈક કહી દઉં, તો તમને શું લાગે? હલો, કોઈક વ્યક્તિને એને જ્યારે કોઈક ખોટું કર્યું હોય ને સીધી રીતે હું જો કહી દઉં કે ભાઈ આ તો તે બહુ ખોટું કર્યું છે, એ નહીં ચાલે. તમે મારા માટે શું વિચારો? બાળક સાહેબ બહુ સારું કીધું એમ કેવું કઈ? જ્યારે કોઈક ઠપકો આપવામાં આવે તો નેગેટિવ વિચાર, એને મારા માટે તમારા જીવન અંદર એવા વિચારો ઉદ્ભવ થવા લાગે કે નહીં, બાળક થઈને આવું બોલે છે, બાળક થઈને આમ કરે છે, નહીં, વિચાર આવે. પણ જો એ ન્યાયપણાના માટે, એ દેવના માટે જો કોઈક આપણને ઠપકો આપે છે, જો તમારા મારા જીવન અંદર જો સારું થતું હોય, ભલું થતું હોય, અને એવા સમયની અંદર કોઈક વ્યક્તિ કંઈ કહે છે, તો એ સમયની અંદર તમારી મારી પાસે એ સહન શક્તિ હોવી જોઈએ. સેવકાઈની અંદર ઘણી બધી અવરોધો આવે છે, અને એવા સમયની અંદર પણ એ સેવાની અંદર ઘણી બધી બાબતો દબાણથી કહેવામાં આવે, અને એવા સમયની અંદર પણ તમારે મારી પાસે એ સહનતા હોવી જોઈએ. અને જ્યાં સુધી એ સહનતા ના હોય ત્યાં સુધી આપણે એ દેવના માર્ગમાં બની રહેતા નથી વાલાઓ. એ સહનશક્તિ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે સહન કરતા વધી શકીએ છીએ, પણ જ્યારે સહનશક્તિ પૂરી થઈ જાય એટલે આપણો માર્ગ બદલાઈ જાય છે. અને આજ સવારે હું આપ સર્વને જે કહેવા માંગુ છું કે આપણું જીવન એ દેવની સાથે આપણે જોડવાનું છે. જોડવાનું મતલબ કે જે પ્રમાણે ગલતીના પત્રની અંદર પાઉલ પ્રેત એ પ્રમાણે કહે છે, જો તમે વાંચો બીજો અધ્યાય એના 20મા અધ્યાયની અંદર, તો ત્યાં એ પ્રમાણે કહે છે કે પોતે પાઉલ પ્રેત એમ કહે છે કે હું ઈસુ ખ્રિસ્તની સાથે કહે છે કે વધસ્તંભે જોડાયો. ગલતીના પત્રની બીજો અધ્યાય અને 20 વચનની અંદર એવું લખે છે, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો, પરંતુ હું જીવું છું તો પણ કહે છે કે હવેથી હું નહીં, પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. અને જો તમે અને હું ઈસુ ખ્રિસ્તની સાથે જોડીએ છીએ તો એનો મતલબ એમ થાય કે તમે અને હું પણ કહે છે કે આપણે પોતાનું નહીં, પણ આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ. અને ઈસુ ખ્રિસ્ત કે જેણે આખા જગતને માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, એમનો એ જ હેતુ હતો કે જગતના લોકો એમના પર વિશ્વાસ કરે, એમના રક્ત દ્વારા લોકો કહે છે કે શુદ્ધ થાય, પાપની ક્ષમા માંગે અને લોકો તારણ પામે. જો તમે અને હું આપણે એ ઈસુ ખ્રિસ્તની સાથે પાઉલ પ્રેતની જેમ આપણે એમ કહીએ કે હું ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો છું, અને હવેથી હું નહીં, પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જો જીવે છે. જો આપણે એમ કહીએ છીએ તો જે ખ્રિસ્તે જે પ્રમાણે સહન કર્યું છે એમના સેવાની અંદર, એમના હેતુને માટે, તો આજે તમારો મારો પણ એ હેતુ હોવો જોઈએ. તમારા મારા જીવનમાં પણ એ બાબત હોવી જોઈએ કે મારા જીવન દ્વારા ઘણા બધા લોકોને ઉત્તેજન મળે, મારા જીવન દ્વારા ઘણા બધા લોકો તારણ પામે, મારા જીવન દ્વારા ઘણા બધા લોકો ઈશ્વરની સમક્ષતામાં આવી શકે. જેઓ ભટકી ગયેલા છે તેઓ પાછા આવવા જોઈએ, જેઓ બંધનમાં છે મારા જીવન દ્વારા તેઓને છુટકારો મળવો જોઈએ. મારા જીવન દ્વારા, મારા ન્યાયી જીવન દ્વારા લોકો કહે છે કે ઈશ્વરને ઓળખવા જોઈએ. એ બાબત આજે તમારા મારા જીવનમાં વહાલાઓ જરૂરી છે. અને એટલા માટે અહીં જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે
કે આપણા આ શરીરની અંદર, આપણા આ જીવનની અંદર એકબીજાના માટે એ સહન કરવાની બાબત હું આજે તમને કહેવા માંગુ છું. મેં તમને જે કીધું તે પ્રમાણે કે તમે અને હું આપણા જીવનની અંદર સહન શક્તિ હોવી જોઈએ. દુઃખ અથવા સહનતા દરેક પરિસ્થિતિની અંદર હોવી જોઈએ. અને દુઃખ ઉઠાવવું એને જે પ્રમાણે મેં તમને કીધું કે એ દરેક પરિસ્થિતિઓની અંદર પ્રભુની અંદર બની રહેવું, ત્યારે એ દુઃખ સહન કરવામાં આવે છે અથવા દુઃખ સહન કરી શકીએ છીએ. પહેલો યહાન એના બીજા અધ્યાયની અંદર એવું લખવામાં આવેલું છે. પહેલો યહાન એનો બીજો અધ્યાય 15 વચનથી આગળ આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે. પહેલો યહાન બીજો અધ્યાય 15 થી 17 સુધી જો વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે કે જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો, અને જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દેહ વાસના તથા આંખોની લાલસા તથા જીવન અહંકાર તે પિતાથી નથી પણ જગતથી છે. અને જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે. આ વચન દ્વારા હું તમને જે કહેવા માંગુ છું, સળમાં વચનની અંદર એવું લખ્યું છે કે જગતમાં જે સર્વ છે, જ્યાં તમે અને હું આપણે રહીએ છીએ જગતની અંદર, ત્યાં લખ્યું છે 3 બાબતોનો વિશેષ ત્યાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. એક તો છે દૈહિક વાસના. દૈહિક વાસના લખવામાં આવ્યું છે. આગળ લખ્યું છે કે આંખોની લાલસા, અને પછી લખ્યું છે જીવનનો અહંકાર. અને જે વ્યક્તિની પાસે છે એ વ્યક્તિ દેવનો નથી અથવા દેવનો પ્રેમ એમનામાં નથી. બીજા શબ્દની અંદર કહું તો જે પાઉલ પેત કહે છે કે હું ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો, તો એ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાઈ શકતી નથી. જેમના જીવનની અંદર આ લાલસાઓ છે, દૈહિક વાસનાઓ છે, લોભ છે, જીવનનો અહંકાર છે, ઘમંડ છે, એવા હરેક વ્યક્તિની સાથે ઈશ્વર નથી. અને આજે આપણા જીવનમાં ઘણા બધા લોકોના જીવનમાં કદાચ આપણે પોતાના જાતને પોતાના હૃદયની અંદર જો આપણે ઝાંકીએ, પોતાના જીવન વિશે જો આપણે કદાચ વિચારીએ, તો કદાચ ઘણી બધી બાબતો આપણા જીવનમાં પણ હોય. અને એ બાબતો કે જે તમને મને ન્યાયી તરીકે ઓળખાવા દેતા નથી, એ બાબતો કે તમને મને સારા વ્યક્તિ તરીકેની ઓળખાણ આપી શકતા નથી. અને એટલા માટે આવી દરેક બાબતોને માટે પણ, અને જો કદાચ આપણે જોઈએ તો આર્થિક સંબંધી, આર્થિક પરિસ્થિતિ સંબંધી આપણા જીવનની અંદર એની પણ આ સમાજની અંદર સહનતા હોવી જોઈએ. આપણા જીવનની અંદર એવી ઘણી બધી નિંદાઓ, એકબીજાની ટીકાઓ, એ પણ સહન કરવાની શક્તિ આપણી પાસે હોવી જોઈએ. અને આપણા જીવનની અંદર દેવના સેવાના માટે એકબીજાનું સહન, સતાવણી જેને કદાચ આપણે કહીએ, એ બાબતોની સહન શક્તિ આપણી પાસે હોવી જોઈએ. પણ દેવના લોકો તરીકે હું તો એટલું જ કહેવા માંગુ છું કે આપણું જીવન એ ન્યાયી હોવું જોઈએ. આપણા જીવન દ્વારા બીજાઓને આપણે ઠોકરરૂપ નહીં બનીએ. આપણું જીવન એ કોઈક વ્યક્તિ કે જે સારું છે ગમે તેવું હોય, પણ દેવના સુવાર્તાને લઈને જો આપણે જોઈએ છીએ તો આ પોતાના જીવનને આપણે પ્રગટ કરીએ છીએ. આપણા જીવનના મારફતે એ વ્યક્તિ ઉત્તેજન પામવા જોઈએ. એ વ્યક્તિને એવું લાગવું જોઈએ કે નહીં, એમના જીવનની અંદર ઈશ્વરીય પ્રેમ છે, એમના જીવનની અંદર દેવનું વચન છે, એમનું જીવન દેવના માટે તે ઘણું બધું સહન કરે છે. અને એ બાબત આપણી પાસે હોવી જોઈએ વાલાઓ. એ સહનતા આજે તમારી ને મારી પાસે હોવી જોઈએ. ઘણી બધી બાબતો મેં નોંધ કરી છે જે સહનતા સંબંધી આપણે જોઈ શકીએ છીએ. સમય સંબંધી સહન કરવાનું, ઈશ્વરના માટે આખો દિવસભર આપણે પોતાના વ્યક્તિગત જીવનને માટે, પરિવારને માટે, પોતાની જવાબદારીઓને માટે આપણે સમય કાઢીએ છીએ. પણ જ્યારે ઈશ્વરને સમય આપવાનો હોય તો આપણને બહુ લાંબુ લાગવા લાગે. અડધો કલાકનો સમય કાઢવો હોય તો આપણને લાંબુ લાગવા લાગે. 5 મિનિટ પ્રાર્થના કરીએ એટલે આપણને એમ લાગે કે બહુ લાંબી પ્રાર્થના થઈ ગઈ, પૂરી થઈ જવી જોઈએ. ઘણી બધી એવી સમય બાબતોની અંદર પણ આપણે સહન કરવાનું છે. જો કે ઘણા બધા લોકોની પાસે કદાચ વ્યવસ્થા ના હોય. આજે ઘણી બધી સંસ્થાઓની અંદર, ઘણી બધી મંડળીઓની અંદર સંગતો જે ચાલે છે એ કલાકોની કલાકો ચાલતી હોય. કદાચ વ્યવસ્થા ના પણ હોય, પણ જે બાબત હું કહેવા માંગુ છું કે દેવના માટે તેઓ માને છે કે અમે દેવની આરાધના કરીએ છીએ, દેવની ઉપસ્થિતિમાં બેસીએ છીએ, અને એની અંદર કોઈ સમયની પાબંદી ના હોય. આર્થિક તંગી
જ્યારે પરિવારની અંદર, વ્યક્તિગત જીવનની અંદર આપણે જોઈ શકીએ છીએ, ત્યારે પણ આપણે કહે છે કે દેવની ઉપસ્થિતિમાં જઈ શકતા નથી, કેમ કે આપણી પાસે નાણાં ના હોય, આપણી પાસે સંપત્તિ ના હોય, અને આપણને એમ લાગે છે કે નહીં, મારી પાસે એક પ્રાપ્ત કરવાના માટે દેવની આપવાનો સમય મારી પાસે નથી. એ આર્થિક એક અવરોધ બને છે, એક સંપત્તિ આપણા માટે અવરોધ બને છે કે જે દેવના માટે આપણે સહન કરવું જોઈએ. દેવના માટે, ન્યાયપણાના માટે આપણે જે સહન કરવું જોઈએ, આપણા માટે એક અવરોધરૂપ બની જાય છે. પ્રાપ્ત કરવું, મેં ઘણી બધી વખત તમને કીધું છે કે સંપત્તિ મેળવવી કે પછી નાણાં પ્રાપ્ત કરવા ખોટું નથી, પણ એના માટે આપણે ઈશ્વરની અંદર આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર એ સહનતા હોવી છે, આર્થિક સંબંધી પણ. આપણી પાસે ઘણી બધી વખત આવા આર્થિક તંગી હોય તો આપણું મન, આપણા વિચારો એ નિરાશાની અંદર ઉતરી જાય છે. આપણને એમ લાગે છે કે જે વ્યવસ્થા મારી છે, મારા પરિવારની છે, એ કેવી રીતે પૂરી થશે, મારા બાળકોની જે ફી વધારે છે, અભ્યાસ છે, એમના માટે ક્યાંથી નાણાં આવશે. અને એ આર્થિક પરિસ્થિતિને કારણે તમે અને હું પ્રભુની અંદર આપણે સહનતાને ગુમાવી દઈએ છીએ, જે ન્યાયપણાનું જીવન છે. અને એ ન્યાયપણાનો જીવનની અંદર આપણે આપણા એ સહનશક્તિને ગુમાવી દેવા દ્વારા આપણે ઈશ્વરની સંગતથી દૂર થઈએ છીએ. આપણી પ્રાર્થનાઓ ઓછી થવા લાગે છે. જે સમય ઈશ્વરને આપણે આપીએ છીએ, એ સમય આપણે આપી શકતા નથી વાલાઓ. એટલા માટે હું તમને જે કહેવા માંગુ છું કે આપણી પાસે એ દરેક પ્રકારની કહે છે કે સહન શક્તિ હોવી જોઈએ. એકબીજાની નિંદા, એકબીજાની નિંદા. તમે અને હું, આપણે પ્રભુના લોકો છીએ. આપણને એમ લાગે છે કે મારું જીવન સત્ય છે, મારું જીવન સાચું છે. અને એ સાચા જીવનની અંદર જો કોઈ તમારી સામે આંગળી ચીંધે છે, તો એની અંદર આપણી પાસે શું હોવું જોઈએ? હલો, આપણી પાસે સહન શક્તિ હોવી જોઈએ. તમને મને ખબર છે કે મારું જીવન એ સારું છે, સત્ય છે, હું સાચો છું. અને એ સમયની અંદર પણ જો લોકો તમારી મારી સામે જો આંગળી ચીંધે છે, તો એ સમયની અંદર તમારી મારી પાસે કહે છે કે સહન શક્તિ હોવી જોઈએ. તમારું ને મારું કાર્ય એ સાચું છે, તો તમારી મારી પાસે જો આંગળી સામે આવે છે, તો આપણી પાસે એ સહન શક્તિ હોવી જોઈએ કે નહીં, મારા જીવનની અંદર હું સત્ય છું ને માટે
મારી પાસે જે સહન છે હું એમને બધું સહન કરીશ. એ સહન શક્તિ આજે તમારી મારી પાસે હોવી જોઈએ વાલાઓ. પહેલો યહાન એનો 2 અધ્યાય અને એના આગળના 19મા વચન જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, જે પુસ્તક આપણે કાઢેલું છે પહેલો યહાન 2 અધ્યાય 19મા વચન અંદર એવું લખ્યું છે કે તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ કહે છે કે આપણામાંના ન હતા, કેમ કે જો તેઓ આપણામાં ન હોત તો તેઓ આપણી સાથે રહેત, પણ તેઓ સર્વ આપણામાંના નથી. પણ જો ઉપરનું વચન વાંચીએ તો આપણને સારી રીતે ખબર પડે. ત્યાં લખ્યું છે 18મા વચનની અંદર, બાળકો આ છેલ્લી ઘડી છે અને ખ્રિસ્ત વિરોધી આવનાર છે એવું તમે સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે. એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. પક્ષપાત કરવાનું સહન કરવાનું, પક્ષપાતની અંદર સહન કરવાની બાબત, અથવા તો બીજા શબ્દની અંદર કહું તો જે ભાગલાઓ પાડવાનું જે કારણ છે, તિરાડ પડવાનું જે કારણ છે, એની અંદર પણ તમારી મારી પાસે સહનતા હોવી જોઈએ. આજે પરિવારથી લઈને મંડળીથી લઈને સમાજની અંદર ઘણા બધા પક્ષપાતો આપણે જોઈ શકીએ છીએ. અલગ અલગ ભાગલાઓ સમાજની અંદર મંડળીઓની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને એનું કારણ કદાચ બની શકે, મેં તમને કીધું તે પ્રમાણે, કે મારી સારી સેવા છે, પણ કદાચ બની શકે એક નાની મારાથી ભૂલ થઈ જાય અને મંડળી એમ કહે કે આ બાળક બરાબર નથી, એને આપણે હવે આપણા મંડળીમાં જરૂર નથી. તો એ જે એક ભૂલ છે, અને જો મને ખબર પડે છે અને હું તમારી પાસે માફી માંગતો હોઉં તો એ સહન શક્તિ તમારી પાસે હોવી જોઈએ. ઘણા બધા લોકો એમ કહે છે કે નહીં, એણે ખોટું જ કેમ કર્યું, નહીં ચાલે. એ માફી બી માંગતો હોય પણ તેમ છતાં કહે છે કે નહીં ચાલે. પાછલા દિવસની અંદર એક ઘરની અંદર અમે ગયા હતા લગ્ન સંબંધી વાત કરવાના માટે, અને જમાઈ લાવવાના હતા, અમારા પરિવારની અંદર છે. અને મેં એ દીકરીથી, એ પરિવારથી એમણે જે પ્રમાણે વર્તન કર્યું એ વર્તનથી એમને એ લોકોને દુઃખ થયું. જોકે ખોટું પણ નહીં કરેલું એ લોકોએ. પહેલી વખત છોકરો આવેલો અને પહેલી વખત આવેલો એટલે એમનાથી કદાચ કચાશ રહી ગઈ, અને પછી એ લોકો કહેવા લાગ્યા કે નહીં, હવે અમારે જરૂર નથી. તો અમે એમને સમજાવવા માટે ગયા, ઘણો બધો પ્રયત્ન કર્યો સમજાવવાના માટે, અને છેલ્લે પ્રભુ પછી મેં કીધું કે ભાઈ, જે થયું હશે તે, હું આ પરિવાર વતી હું તમારી પાસે માફી માંગુ છું, અમને માફ કરી દો, પણ જો પરિવારને બાંધવું છે તો એ સ્વીકારવું પડશે અને એને બાંધછોડ કરવું પડશે. પણ પરિવાર નહીં માન્યું. બધું જ સમજાવ્યું, બધું જ કીધું, માફી પણ માંગી, પણ તેમ છતાં પરિવાર એમ કે નહીં, એ લોકોએ એવું જ કેમ કર્યું. કહેવાનો મતલબ શું છે મારો, કે જે પરિસ્થિતિની અંદર કદાચ આપણે કોઈક એવી બાબત થઈ છે અને જ્યાં સુધી આપણે એને સમાધાન કરવા માટે પ્રયત્ન કરીએ છીએ તો તમે અને હું આપણે સહન કરીને એને સમાધાન કરીને આપણે યોગ્ય સંબંધ બનાવી લઈએ છીએ. પણ જો મંડળીની અંદર કંઈક એવી બાબત બની છે અને જો એને સહન કરવામાં આવતી નથી તો ત્યાં ભાગલા છે અને છે, કેમ કે એમનું સમાધાન ના થાય. જો સમાધાન નથી તો એને કહે છે કે એને ત્યાં ભાગલા પાડવામાં આવે છે, એની અંદર પક્ષપાત કરવામાં આવે છે. પણ હું જે તમને કહેવા માંગુ છું, આપણી જે મંડળી છે એ મંડળીની અંદર ભલે કદાચ એવી કોઈક બાબત ઉત્પન્ન થતી હોય, પણ આપણી પાસે એ સમાધાનનો આત્મા હોવો જોઈએ, આપણી પાસે સહન કરવાની શક્તિ હોવી જોઈએ કે નહીં, ભલે એમણે ભૂલ કરી હશે પણ એમણે માફી માંગી છે, એમણે સ્વીકાર્યું છે, તો પછી ત્યાં એ બાબત બંધ થઈ જવી જોઈએ. પણ આજે મંડળીઓની અંદર એ બાબત ના હોવાના કારણે મંડળીઓના ભાગલા પડી રહેલા છે. પરિવારની અંદર પણ એવું જ બને છે, પરિવારની અંદર કોઈક વ્યક્તિથી ભૂલ થઈ જાય અને સામેવાળી વ્યક્તિ એમ કહે કે નહીં, એમણે એમ કેમ કર્યું. પણ જો એમની પાસે સહનશક્તિ છે તો એમને એમ લાગશે કે નહીં, કદાચ એમણે ભૂલથી કરી દીધું હોય અને ભલે તેમણે કર્યું હોય તો આપણે એને સમાધાન કરી દઈએ. જો સહનશક્તિ છે તો આપણી મંડળીની અંદર આપણી જે ફરજ છે કે તમે અને હું એ ઈસુ ખ્રિસ્તના હેતુને આપણે પરિપૂર્ણ કરીએ. અને એ સહનશક્તિ જ્યાં સુધી તમારી મારી પાસે છે ત્યાં સુધી આપણા સમાજને માટે
જેઓ અંધકારની અંદર છે તેઓના માટે એ સહનશક્તિ આપણા માટે એટલી ઉપયોગી થશે કે લોકો તમારા અને મારા સંબંધની અંદર જોડાશે, તમારા અને મારા પ્રેમની સાથે જોડાશે, આપણી સંગતની અંદર તેઓ જોડાશે અને તેઓ કહેશે કે નહીં, આ લોકોની પાસે એટલી બધી પરિસ્થિતિ આવે છે પણ તેમ છતાં ખરેખર તેઓ સહન કરે છે અને આપણને તેઓ ઉપયોગી બને છે, આપણને સહકાર આપે છે, આપણને મદદરૂપ થાય છે અને તેમના થકી આપણું જીવન એ બદલાય છે. એ સહનશક્તિ તમારી મારી પાસે આજે હોવી જોઈએ. જ્યાં આપણે રહીએ છીએ આપણી પાસે પરિવારો એવા ઘણા બધા હોઈ શકે કે જેઓ પ્રભુમાં ના હોય. પરિવારો એવા હોઈ શકે જેઓ પાપની અંદર પડેલા હોય. ઘણા બધા લોકો એવા હોય જેઓ વ્યસનની અંદર પડેલા હોય. વ્યસનની વાત કરી લઈએ ને, બાજુમાં કોઈક વ્યસનવાળી વ્યક્તિ છે અને આપણે પ્રભુના લોકો છીએ. કોઈક દિવસ કોઈક આવીને બોલી જાય તો આપણે શું કરીએ? હાલો, પીધેલાની અંદર ને નશાની અંદર આપણે પ્રભુના લોકો છીએ, કોઈક દિવસ આવીને કંઈક ખોટું બોલી જાય આપણે શું કરીએ? કોઈક તો બોલો. હે, આપણે એમને સામો તમાચો મારીએ, કાં તો તમાચો નહીં મારીએ, સામો જવાબ તો આપીએ જ આપણે, નહીં? હું જે કહેવા માંગુ છું કે દેવના લોકો તરીકે જો પાઉલ પ્રેમ કહેતો હોય કે હું ઈસુ ખ્રિસ્તની સાથે વધુ તમે જોડાયો છું, હવેથી હું નહીં પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. અને એ ખ્રિસ્ત કહે છે કે ઘણું બધું સહન એમણે કર્યું છે, લોકોની ટીકાઓ તેમણે સહન કરી છે. જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કહે છે કે મંદિરની અંદર તેમણે કહે છે કે અશુદ્ધ આત્માથી વળગેલી વ્યક્તિને તેણે સાજી કરી અને લોકો એમને કહેવા લાગે કે પવિત્ર દિવસે એ કામ કરવું કહે છે કે ખોટું છે. લોકો એને પથ્થરે મારવા આવ્યા પણ પ્રભુ શું કરશે? જગ્યાને છોડીને શું કર્યા? જતા રહ્યા. શું એમણે ત્યાં કઈ જવાબ આપ્યો ખરો? ત્યાં શું એમણે કંઈ ગુસ્સો કર્યો ખરો? નહીં. જો દેવ તમારી ને મારી સાથે છે ને આપણે એમ કહેવા માંગીએ છીએ કે આપણી પાસે એ સહન શક્તિ છે, અને જો એ સહન શક્તિ છે તો એવા દરેક લોકોને તમારે ને મારે આજે સહન કરવા પડશે. એ વ્યસનવાળી વ્યક્તિને પણ સહન કરવી પડશે, એ વિધર્મી વ્યક્તિને સહન કરવી પડશે, એ કહે છે કે ખોટા માર્ગની અંદર સપડાયેલી વ્યક્તિને તમારે મારે સહન કરવી પડશે, ખોટા માર્ગની અંદર ચાલતી વ્યક્તિને તમારે મારે સહન કરવી પડશે. એ સહન શક્તિ તમારી મારી પાસે હોવી જોઈએ. એ ન્યાયીપણાના માટે આપણા જીવનને લોકોની આગળ એ જાહેર કરવાનું છે કે નહીં, મારું જીવન એ ન્યાયી છે, મારું જીવનની અંદર એ ઈશ્વરનો આત્મા છે, એ આપણે લોકોની આગળ જાહેર કરવાનું છે. એના દ્વારા એ સહનશક્તિ તમારી મારી પાસે વાલાઓ હોવી જોઈએ. તમારી મારી પાસે એ સહનશક્તિ હોવી જોઈએ. અને જે મેં વાત કરી તે પ્રમાણે કે મંડળીની અંદર કોઈક એવો અણબનાવ થાય તો એની અંદર સમાધાન થવું જોઈએ. મંડળીની અંદર કોઈ અણબનાવ થાય તો એને સમાધાન થવું જોઈએ. ઘણી બધી મંડળીની અંદર મેં જોયા છે, મેં કીધું તે પ્રમાણે કે આજે મંડળીઓની વિકાસ હે ને, વૃદ્ધિ નહીં વિકાસ, એને વૃદ્ધિ હું વૃદ્ધિ નહીં કહેતો, વિકાસ. વિકાસ કોને કહીએ? એક ઘરને લઈએ ને, ઘરની વૃદ્ધિ અને વિકાસ બહુ ફરક છે. એની અંદર વૃદ્ધિ એ છે કે જે ઘર મોટું થાય છે, પણ વિકાસ એ છે કે જે એકમાંથી બે થાય છે, એ વિકાસ હે ને. આજે મોદી સરકારનો એક નિયમ છે નહીં, સબકા સાથ સબકા વિકાસ હે ને. અને લોકો આજે મંડળીનો જે વિકાસ કરી રહેલા છે ને, ભાગલા પાડીને મંડળીઓની ગણતરીની અંદર વિકાસ થયેલો છે, આત્મિક વૃદ્ધિ નથી. અને કેવી રીતે થાય છે? ભાગલા પડીને. કેમ ભાગલા પડે છે? તો કે સહનશક્તિ નથી. મારાથી ખોટું બોલાઈ ગયું એટલે પેલો વ્યક્તિ માને જ નહીં, મારાથી કંઈ ખોટું કામ થઈ ગયું તો પેલાને સહન જ નહીં થાય. આજે સહનશક્તિ માણસની પાસે નથી. ખ્રિસ્તી વ્યક્તિની વાત કરું છું. અને જેના લીધે આજે એક ગામોની અંદર તમે જુઓ તો 3, 4, 5 મંડળીઓ જોવા મળે છે. કેમ? ભાગલા પડવા દ્વારા, સહનશક્તિ ના હોવાના કારણે. બની શકે છે મેં શરૂઆતની અંદર જે વચન આપણે વાંચ્યું, અહંકાર અથવા લોભ. ઘણા બધા લોકોની વાત મેં એમ સાંભળી છે કે પાળક સાહેબ બધી જે જવાબદારી એમની જ પાસે જ રહેવી જોઈએ. બધો હાથોમાં તો કહે છે કે એમ કહે છે કે નહીં મારી જ પાસે હોવો જોઈએ તો મંડળી ચાલે.
કેમ એવું બને છે કે મારી જ પાસે બધું રહેવું જોઈએ? એમની પાસે કદાચ બની શકે લોભ હોઈ શકે, અહંકાર હોઈ શકે, ઘમંડ હોઈ શકે, અભિમાન હોઈ શકે કે હું જ બધું કરું છું, મારી પાસે હોવું જોઈએ. ઘણી બધી એવી બાબતો છે જે હું આજે જે સમજાવવા માંગુ છું કે ન્યાયી જીવનને માટે, વ્યક્તિગત આપણું જીવન એ ન્યાયી છે એને જાહેર કરવાના માટે એ ઘણી બધી બાબતો તમારે ને મારે આજે સહન કરવાની છે. અમલદાર વર્ગ હોય, યોગ યુવતી મંડળ હોય કે પછી મહિલા મંડળ હોય, તો અમારી જે કમિટીઓ છે, કમિટીની અંદર ઘણી બધી વખત મતભેદો થાય, પ્રશ્નો ઊભા થાય, પણ એની અંદર સમાધાન હોવું જોઈએ. પણ સમાધાન ક્યારે થાય? જ્યારે સહનશક્તિ હોય. જ્યારે સહનશક્તિ હોય ત્યારે સમાધાન છે. પણ જો સહન નહીં કરે એટલે વ્યક્તિ એમ જ માને કે નહીં, ખોટું છે એટલે ખોટું છે, એનું કોઈ પરિણામ, એનું કહી શકે કોઈ સમાધાન નહીં. એમની શિક્ષા અથવા એમનું પરિણામ તો કહે છે કે આવવું જ જોઈએ. ઘણા લોકો એવો માને છે. નહીં, દેવના લોકો તરીકે તમારી મારી પાસે એ સહનતા વાળો હોવી જોઈએ. પહેલો યોહાન એની અંદર આગળ વાંચીએ તો 4થા અધ્યાયની અંદર પહેલા વચન અંદર એવું લખવામાં આવ્યું છે કે જેને સહન કરવાનું જ. પહેલો યોહાન એનો 4થો અધ્યાય અને પહેલું વચન એવું લખ્યું છે, વહાલાઓ દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો. શું કહે છે? દરેક આત્માઓ પર વિશ્વાસ ન રાખો, પણ કહે છે કે પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને શું કરો? પારખી જુઓ. એને કહે છે કે પારખી જુઓ. અને આ વચન દ્વારા હું તમને જે કહેવા માંગુ છું કે તમારે અને મારે એવી અજ્ઞાનતાને માટે તમારે સમજણ પ્રાપ્ત કરવાની છે અને એને તમારે મારે સહન કરવાનું છે. કોમ્પ્રોમાઇઝ જેને કહેવામાં આવે. ઘણી બધી વખત આપણને એમ લાગે છે કે નહીં, આ બાબત ભલે ખોટી હોય પણ ચાલે છે એટલે શું કરીએ? ચાલે છે એટલે શું કરીએ? ચાલવા દઈએ. નહીં, એ કોમ્પ્રોમાઇઝ આપણી પાસે ના હોવું જોઈએ. જે ખોટું છે, જો શિક્ષણ ખોટું છે એ ખોટું છે. એ સમયની અંદર પણ હું તમને જે કહેવા માંગુ છું કે એ સાચા શિક્ષણ જે તમને મને મારી પાસે જો હોય, તમારા મારા જીવન અંદર જો આપણે જાણીએ છીએ કે નહીં આ ખોટું છે તો ખોટું છે, એટલા માટે એ જૂઠા શિક્ષણનો તિરસ્કાર કરવાના માટે આપણી પાસે એ સહનશક્તિ હોવી જોઈએ. નહીં, મારી પાસે એ સહનશક્તિ હોવી છે, મતલબ કે આપણે એમને જવાબ આપવાવાળા બનવા જોઈએ કે નહીં આ ખોટું છે. જે સમયની અંદર જે આપણે બાઇબલનું વચન વાંચ્યું કે એવા લોકોને માટે એ જવાબ આપવાના માટે આપણે તૈયાર થવું પડે. જ્યાં ખોટું છે, જે ખોટું છે. અહીંયા જે પ્રમાણે લખ્યું છે કે એવા આત્માઓ કે જેને તમે અને આપણે એમ કહીએ છીએ કે દેવના આત્મા એમની પાસે છે. આપણે એમ કહીએ છીએ કે ઈશ્વરનું બાળક છે, એમનામાં દેવના આત્મા છે. એવા આત્માઓને તમારે મારે પારખવાના છે. અહીંયા લખ્યું છે કે આત્માઓ કહે છે કે દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ, કેમ કે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. આજે એ બાબત તમારી મારી પાસે હોવા જોઈએ કે શિક્ષણ કયું સાચું છે. એટલા માટે હું તમને જે કહેવા માંગુ છું કે એ બાબતની અંદર ખોટા શિક્ષણની અંદર કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. જો ખોટું છે તો એ ખોટું છે, અને તમે અને હું આજે ઘણી બધી મંડળીઓ એને કોમ્પ્રોમાઇઝ કરીને ચાલો ચાલે છે ચાલવા દઈએ એ પ્રમાણે ચલાવતા રહેલા છે. એ પ્રમાણે ચાલતું આવ્યું છે. ઘણી બધી એવી પરંપરાઓ છે જે મંડળીની અંદર આજે ચાલતી હોય. ઘણા બધા એવા નિયમો છે કે જે જૂના સમયથી ચાલતા હોય. બની શકે છે કદાચ નવા કરાર પ્રમાણે એ ના પણ હોઈ શકે. બની શકે છે કે એને સુધારો લાવવાની જરૂર હોય, પણ તેમ છતાં આપણે ચાલે છે એટલે ચલાવ્યા કરીએ છીએ. એટલા માટે આજે હું તમને જે કહેવા માંગુ છું કે એવા લોકોને માટે પણ આપણે જાણવાની જરૂર છે. અને એવા જૂઠા ઉપદેશકો સંબંધિતો હોશિયા પ્રમાણે કહે છે, એક વચન વાંચી પછી હું બંધ કરી દઈશ. હોશિયાનું જે પુસ્તક છે એની અંદર એવું લખવામાં આવ્યું છે, હોશિયાનું પુસ્તક એનો 4થો અધ્યાય, હોશિયાનું પુસ્તક એનો 4થો અધ્યાય અને એની અંદર વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, એકથી આગળ વાંચીએ, હું ઝડપથી વાંચીશ. તેમ લખ્યું છે કે 4થો અધ્યાય 1થી આગળ, હે ઇઝરાયલ પુત્રો, યહોવાનું વચન સાંભળો, કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદ વિવાદ કરવાનો છે.
કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી. સઘન ખાવા, વિશ્વાસઘાત કરવો, ખૂન કરવું, ચોરી કરવીને વ્યભિચાર કરવો, તે સિવાય બીજું કંઈ જ નથી. તેઓ ખાતર પાડે છે ને રક્તપાત પાછળ રક્તપાત થાય છે. તે માટે દેશ વિલાપ કરશે ને તેમાંનો દરેક રહેવાસી વનચર જાનવરો તથા ખેચર પક્ષીઓ સુદ્ધા નિર્બળ થઈ જશે. હા, સમુદ્રના માછલા પણ લઈ લેવાશે, તો પણ કોઈ માણસે તકરાર કરવી નહીં. તમે કોઈ માણસે ઠપકો પણ દેવો નહીં, કેમ કે તારા લોક યાજક સાથે રક્ષક કરનારાઓના જેવા છે. તું દિવસે ઠોકર ખાઈને પડશે ને પ્રબોધક પણ તારી સાથે રાત્રે ઠોકર ખાઈને પડશે. પણ હું તારી માનો નાશ કરીશ. મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે. તે જ્ઞાનનો અનાદર કર્યો છે. તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ. તું તારા દેવના નિયમને વિસરી ગયો છે, તો હું પણ તારા વંશજોને શું કરીશ? વિસરી જઈશ. એક જ બાબત આ વચન દ્વારા કહેવા માંગુ છું કે એવા જૂઠા શિક્ષણની અંદર પણ આપણે એવી બાબતોને આપણે સહન કરવાની છે. મતલબ કે એને કોમ્પ્રોમાઇઝ કરવાની નથી. આ સવારે એટલું જ કહેવા માંગુ છું, તમારા મારી પાસે આ સમાજની અંદર જ્યાં જીવીએ છીએ અને એ જીવનની જે આપણી પાસે જે ફરજો છે, આપણી જીવન જરૂરિયાતો છે, એ દરેક પરિસ્થિતિઓની અંદર, દરેક ક્ષેત્રની અંદર તમારી મારી પાસે સહન શક્તિ હોવી જોઈએ, જે દેવની માટે હોય, ન્યાયપણાના માટે હોય, દેવની સેવાના માટે હોય. પ્રભુ આ વચન દ્વારા આપણને આશીષ આપે. પ્રાર્થના કરીએ, આંખોને બંધ કરીએ. સ્વર્ગમાં તે પ્રેમાળ પિતા, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારી પ્રશંસા કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારી કૃપા દરવણી જેટલા જે વચનો સાંભળ્યા છે, જે વચનો પ્રભુ આજે અમે સહનતા સંબંધી જોયા છે, એ સહનતા કે પ્રભુ અમે અમારા મંડળીમાં, વ્યક્તિગત આત્મિક જીવનની અંદર, અમારા પરિવારની અંદર, અમારા સમાજની અંદર આ પિતા અમે એ સહન શક્તિ પ્રાપ્ત કરીએ, જેથી કરીને પિતા અમે બીજાઓને પણ નમૂનો આપી શકીએ, બીજાઓને તમારો પ્રેમને પ્રગટ કરી શકીએ, બીજાઓને પિતા પરમેશ્વર તમારી સુવાર્તાનું કારણ બની શકીએ, જેથી કરીને અંધકારમાં લોકો, નાશમાં જતા લોકો પ્રભુ તેઓ બચી શકે અને એ દ્વારા તમારા રાજ્યની વૃદ્ધિ થાય એવી મેં પ્રાર્થના કરીએ છીએ. અમારી મંડળીને પણ પ્રભુ અમે જાળવી રાખીએ, અમારા મંડળીના લોકોને પણ પ્રભુ અમે સંગતમાં બનાવી રાખીએ, જેથી કરીને એવી દરેક પરિસ્થિતિમાં એકબીજાનું સહન કરીને પિતા પરમેશ્વર અમે સેવામાં આગળ વધીએ એવી પ્રાર્થના છે. આ પ્રાર્થના ઉદ્ધાર કરતા ઈસુ પ્રભુના પવિત્ર નામમાં માગીએ છીએ. આમેન.